આવી સરકાર છે, અમે ભાજપ જીતે તો ભલે, હારે તો ભલે, અમારે કોઈ પક્ષ હારે નિસ્બત નથી. તમારી બેન દીકરીઓને આવું ઢળે તો તમને કેવું લાગે? અને બધાને પગ ચાલીને હાથ ચાલીને બહેનોને ઢળે કે ખેડૂત કેવી રીતે જોઈ શકે એમ? આ સરકાર ખોટું જ બોલે અને ખોટા બળિંગાજીએ ડેટી કાઢી નથી. બરોબર, અલ્લાહ તેરા ભલા કરે. રામ મંદિરનો મુદ્દો આવ્યો, હવે એ તમારા ગામમાં આવી, રૂપિયા અમારા નાય અમારા. અંદાણી સામે અમારે વાંધો તો મોટો છે કે અમારું અબજો રૂપિયાનું પહેલાં લઈ લીધું પાક પ્રીમિયમ. અને કેવી રીતે સુખી સમજવું છે? અહીંયા નરેન્દ્રભાઈ મોદી અમારા શાક રોટલા ખાઈ ગયા. બરોબર ને? વેચાણે લઈ ગયા. આ વિસ્તારના ધારાસભ્યને વેચાણે નથી લઈ, તમને નથી ખબર? 15મી જૂને ખેડૂતો ગાંધીનગર કેમ ના પહોંચી શક્યા? શું થયું હતું? સમગ્ર માહિતી આપણે જાણીશું ખેડૂત સાથે. શું કહે છો ભાઈ તમે? ભાઈ અમને લાઇટ વીજ થાંભલા જોતા જ નથી. અને બીજા નંબરમાં કે ભાઈ જે પોલી પ્રોડક્શન રહે છે એકવાર હટાવી લે કંપનીને ખેડૂત લડી લેશે તો શું કામ પોલી પ્રોડક્શન જરા મોકલે છે? અને બીજા નંબરમાં કે બહેનોને આવી રીતે બધા પગ જાલીને ઢળે છે. એકવાર પોલીસ પ્રોટેક્શનને એ કહેવા હું માગું છું ભાઈ તમારી બેન દીકરીઓને આવું ઢળે તો તમને કેવું લાગે? હું આવું સરકાર માંગણી કરું છું કે પોલીસ પ્રોટેક્શન બંધ કરે. પણ આપણા ગુજરાતમાં તો મહિલાઓ સુરક્ષિત છે. આમાં ક્યાં સુરક્ષિત આવે? ખેતરે જવાતું નથી, એમાં સુરક્ષિત કેવી રીતે કેવી? અને બધાને પગ ચાલીને હાથ ચાલીને બહેનોને ઢળે કે ખેડૂત કેવી રીતે જોઈ શકે એમ? ગાંધીનગર ખેડૂત કેમ ના પહોંચી શકે? મારો સવાલ તો એ જ છે, કેમ ના પહોંચી શકે? કેમ ગાંધીનગરમાં ખેડૂતો બે ભાગમાં થઈ ગયા? તમને એવું લાગે છે? ગાંધીનગર આમાં સરકાર એની છે, એમાં ક્યાં ખેડૂતને પહોંચવા જ ના દે ને. અહીંયા શું કહેશો? આ ઉપવાસની છાવણી છે, શું કહેશો? જો અમે છેલ્લા 4 મહિના ખાલી અમારો રીચ પ્રશ્ન કંઈક ન હોય, ઘણા બધા મુદ્દા લઈને 5 મુદ્દા લઈને ગાંધીનગર ગયા. અમારું હાલનું પાક ધીરા અમારે 25 એના ઈ માફ કરે. ખેડૂત એમ કે સરકારનું દેણું માફ કર્યું હતું. આજના ઇતિહાસમાં કોઈ એવું નથી કે સરકારનું ખેડૂતનું દેણું માફ થાય. કરે છે પણ દેણું માફ તો સરકાર તો. જે ખેડૂએ સરકારનું બૂચું માર્યું હોય ને 5 વર્ષ 25 વર્ષ ભર્યું ન હોય એ માફ કરી. અમે તો જાહેરમાં વ્યાજે લઈને નવી જૂની કરી, એમાં એક ખેડૂત આવ્યો. ગુજરાતના ખેડૂતો તો બહુ સુખી છે, સમૃદ્ધ છે એવું કહે છે સરકાર. અરે કેવી રીતે સુખી સમૃદ્ધ છે? અહીંયા નરેન્દ્રભાઈ મોદી અમારા શાક રોટલા ખાઈ ગયા. નરેન્દ્રભાઈ મોદી મારે એના કુટુંબિક રીતે મારે સંબંધ છે. અહીંયા નરેન્દ્રભાઈ મોદી કહી ગયા, બરોબર. પછી આપણા કેન્દ્રના કૃષિ મંત્રી આપ્યા મોહનભાઈ કુંડારિયાને, થોડોક ટાઈમ આપ્યા એટલે શીખડાવ્યા. એ અહીંથી અમને અહીંથી મુખ્યમંત્રી આપ્યા કેશુભાઈ પટેલને. કેશુભાઈ પટેલ એ અહીંથી, બરોબર. અહીંથી પછી અત્યારે અમારે 4 સાંસદ. કોઈ ભાઈ હોય એને વટના જઈએ, કોઈ ધર્મ પાડીએ, કોઈ બરોબર. આ તો અમારે 4 મુદતિયા. આટલી બધી સમસ્યા છે, તમારા ધારાસભ્ય સ્થાનિક કે એમને નહીં દેખાતું હોય? અરે બોલતાય નથી. પછી હું ગાંધીનગર આવ્યો, મેં જાહેરમાં કિંમત કીધું તમે બોલો નહીં કે ચાલો અમે ખેડૂત અમારા પ્રશ્નોનો નિરાકરણ માટે જવાબ માટે આવ્યા. કોઈ અમે તોફાન કે આ કરવા આવ્યા નથી. તમે 144ની લગાવી દીધી, 144ની લગાવી દીધી, એમાં 3 જણા નો જઈ આપે. તો હું તો ટ્રેક્ટર લઈને એકલો હતો, બરોબર. અમારા ગામના અહીંયા સચિવાલય ટ્રેક્ટર લઈને ગયા હતા ત્યાં? તમે ટ્રેક્ટર લઈને ગયા હતા? હું પોતે ટ્રેક્ટર લઈને આવ્યો તો સચિવાલય કે અમારા ગામના 6 જણા બેઠા હતા. મારું મોરબી તાલુકાનું રાપર ગામ. કેટલી ઉંમર છે દાદા તમારી? તમારી કેટલી ઉંમર છે? મારી ઉંમર 52 વર્ષ. 52 વર્ષનું ટ્રેક્ટર રાખીને તમે ગાંધીનગર લઈ ગયા ને પહોંચી ના શક્યા? અરે ભાઈ હું સચિવાલયમાં હાલી ગયો તો ધોકા લઈ. તમારે ટ્રેક્ટર લઈ જાવ એમાં શું હોય? હું સોલર પ્રોજેક્ટ જો 1050 વર્ષ 2014-15 ખેડૂતની આવક ડબલ કરવા આનંદીબેન પટેલે ત્યાં આંદોલન હાલતું હતું. આ તો ચોકીદાર ત્યાં એને એવી જાહેરાત કરી હતી કે અમે તમને 5000 ભરી અને 95000 અમારે 5 કિલોથી વોલ્ટની આપશું. એના બદલે 1,00,000-1.5 લાખની કરીને આવા બંબડા બટકાવ્યા. એમાં હું પ્રથમ હતો, અગ્રતાના ક્રમ વેઇટિંગ લિસ્ટ પ્રમાણે પ્રથમ હતો, બરોબર. હવે મોરબીમાં બારોબાર સચિવાલયમાંથી ટેન્ડરો લઈ બારોબાર અને કામ થઈ ગયા. થોડાક ટાઈમમાં મોરબીમાં મેનેજિંગ ડિરેક્ટર રાજકોટને એને ખબર પડી કે વરા પછી આ તો કે ઊભા થઈ ગયા. તો મને કીધું 15/8/2015 આમ કહ્યું તેમ કહ્યું. તેથી તો હું જેલમાં હતો. કોઈ ખેડૂતના ખેતરમાં પ્રોજેક્ટ ઊભા કરે વાડીમાં તો ખેડૂત તો હાજર હોવો જોઈએ ને. આ સરકાર ખોટું જ બોલે.
અને ખોટા બળીંગા દઈએ દેતી કાંઈ નથી. ડબલ આવક થઈ ગઈ છે ખેડૂતોની. પાક વીમાની વાત કરું, હા. તમે પૂછો કે મોરબીના રાપરનો ખેડૂત નામ બામ બધું દઈ ગયો બધે સચિવાલયમાં, મને બધા ઓળખે, નામથી ઓળખે, ગામથી ઓળખે, ધંધાથી ઓળખે. મારો ધંધો જ ખેતી છે. હવે તમે એમ કહો, જો વર્ષ 2072માં કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસની. આપણા મુખ્યમંત્રી કોણ હતા? નરેન્દ્રભાઈ મોદી. બરોબર. તાએ આખા સૌરાષ્ટ્રનો અમાર પાક વીમો એમ કરતી હતી કે હે ઓલા દેતા નથી, કેન્દ્ર છૂટો કરે તો આપી, કેન્દ્ર છૂટો કરી તો આપી, ખોટે ખોટા બળીંગા મારતા તો ઓલા પૈસા દેતા. એટલે વિઠ્ઠલભાઈ રાદડીએ ખેડૂતનું સંમેલન બોલાવ્યું રાજકોટ. સોનિયાબેન ગાંધીને કીધું એ કોંગ્રેસમાં હતા તેથી અમારા એવા નેતાની જરૂર જ છે. તાએ એને કીધું કે ખેડૂતનો પાક વીમો ચૂકવી દો. બરોબર. એટલે ત્યાં આચારસંહિતા ન નડી, કારણ કે મત જોતા હતા બધા, ઇલેક્શન આવતું હતું 14માં. મારો એક સવાલ છે, તમારી માંગણીઓ આ જે છે અત્યારે થઈ રહ્યું છે વીજ લાઈનનો મુદ્દો, એ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તમે શું કરશો આગળ? મને આત્મવિશ્વાસ છે કે જે જગ્યાએથી આંદોલન ઉપડ્યું હોય ને એ બાઘરબીલા અહીંથી જ થયા. એને ખેતીની ખબર છે. અહીંથી જો ધોકા, આ તો જો અમારી આ બધી બહેનો આવી પહેલા વેલુડા લઈને નીકળી અને અહીંથી ધોકા લઈને જાય ને, ધોકા તો એને ભાગી જવું પડે. એ અહીંયા રહી ગયો, આંદોલનમાં બધે ભાગી ગયા હમાયવા. આ તો અમારામાં માનવતા છે કે તમે પોલીસ પ્રશાસન વિના હામાં આવી જાઓ, અમે હાથ બાંધીને આવશું. હામાં અમારી સામે ચર્ચા, તમે સાચા હોય તો ચર્ચા કરો, હાવ ખોટી છે બળીંગા ઠોકે. હવે એ પાક વીમાની રતનની મેં માંગણી કરી 2072. મારા ખેતરમાંથી તૂતું ભાગ કર્યા હતા, નહોતો કપા નહીં કાંઈ ક્યાંય નહોતું. તો ક્રોપ કટિંગ કેવી રીતે લીધું અને 4.5% વીમો આપ્યો. 4.5% વીમો. હવે અમે ગયા કોર્ટમાં તો કોર્ટે એમ કીધું 65% આપો, અમારે 100% જોઈએ. હવે 100% અમારા બાપા મરી ગયા તેથી આપે, તો એ અમારા પૈસા શું કામના? હવે આવક, જો આવક ડબલ કઈ રીતે થાય? અમારે કેશુભાઈ વખતે અમને 2002માં ડીએપી ખાતરની 300 રૂપિયા હતા. 1 લીટર 100 રૂપિયા દવા જડતી હતી, ગમે 100 રૂપિયા લીટર દવા જડતી હતી, 12 રૂપિયા લીટર ડીઝલ જડતું હતું. બરોબર. કપ્પાના ભાવ તો એ 850 હતા. 2002માં 850 હતા. જે 12 રૂપિયા લીટર ડીઝલ હોય તો 110 રૂપિયા લીટર ડીઝલના હે, ડીએપી ગુણીના 2100 રૂપિયા હે. બરોબર. બીજી રાસાયણિકના 2100 છે, મોંઘવારી છે. અને લીટર દવાના, જે જંતુનાશક લીટર દવાના 15000 16,000. તો અત્યારે અમારા ખેત ઉત્પાદન ભાવના અમને કપ્પાના 5000 આપશે. અમે જીરું વાવ્યું, એ અંદાની નથી, જીરું વાવ્યું. હવે જીરુંના 3000 તો સાહેબ અમારે ખર્ચામાં, ખેતીમાં 7000નો ખર્ચો થાય. હવે અમને મણિકાના 3000 આવે. હવે ખેતી નાબૂદ થવાની તૈયારીમાં. દાદા મારો છેલ્લો સવાલ છે, ખેડૂતો સુખી છે, સરકાર એવું કહે છે, શું કહેશો? સુખી હોય તો આવી યોજના હોય, આવા તડકામાં બેઠો હોય, આવા લુગડા પહેર્યા હોય. હવે એને ખબર છે કે આપણે લીટર કેરોસીનનો વેચ નહોતો. નરેન્દ્રભાઈ મોદી, પુરુષોત્તમ રૂપાલા નવસારીનો ગાડી વાગતા એમાં બંધ થઈ જતો, ડીઝલ નહોતું એના આગળ. નરેન્દ્રભાઈ વિસનગર નવસારી બધે જતા RSSમાં. બરોબર. હું સંઘનો કાર્યકર, બાકી પ્રચારક નહોતો, ખાલી સંઘના ઝંડા ઉપર વહી ગયો. થોડોક ટાઈમ હાલી ગઈ કહીને અમારા જેવા પડખે ચડી ગયા. ભારત માતા કી જય. મારા ભાઈઓ તથા બહેનો, વિશ્વની જનતા માં ભારત, એટલે મારા તમારે જે એટલું બોલે એટલે મને તાલી ઉપાડવા. આપણે આ સૂત્ર સ્વામી વિવેકાનંદનું હિમાયતા ગોતી કરે. અમેરિકામાં શિકાગો શહેરની અંદર સ્વામી વિવેકાનંદ ગયા હતા ને, સ્વામી વિવેકાનંદ ત્યાં બે બેઠા હતા, એને જહાજમાં બેહાડતા હતા. ત્યાં એને કીધું કે હું એક બાદશાહ હતો, હું તો કે બાદશાહ નથી, તારા જહાજમાં ન બેસી આપું. અને સ્વામી વિવેકાનંદે શિકાગો શહેરની અંદર જે કીધું હતું, આપણી આ સંસ્કૃતિ છે, એ તો સંસ્કૃતિનો નાશ કરવા માગે, સંસ્કૃતિનો નાશ કરવા માટે. હવે રામ મંદિરમાં કેટલા મરી ગયા? નરેન્દ્રભાઈ મોદીના કુટુંબના કે પ્રવીણ ચોકડિયાના કુટુંબમાં. આ તો બલીના બોકડા બનાવવા માંગે. ચર્ચા બેટા છોડી પર અલ્લાહ તેરા ભલા કરે. બરોબર. અલ્લાહ તેરા ભલા કરે. રામ મંદિરનો મુદ્દો આવ્યો. હવે એ તમારા ગામમાં આવી, રૂપિયા અમારા નાય અમારા. અંડાણી સામે અમારે વાંધો તો મોટો છે કે અમારું અબજો રૂપિયાનું પહેલા લઈ લીધું પાક પ્રીમિયમ.
પાક વીમા પ્રીમિયમ પ્રધાનમંત્રી ફસલ વીમા પ્રીમિયમ જો લઈ લીધું. નરેન્દ્રભાઈ મોદી આ વિસ્તારમાં કેટલાને વીમો આપ્યો? 50,000 ખેડૂત દીઠ લઈ લીધા. રૂપિયો કેવડો થાય? હવે જો પાક વીમા પ્રધાનમંત્રી ફસલ વીમા એ ખેડૂતને છેતરવાની છે. જૂની વીમા ઉલ્લેખ કરો, જૂની વીમા પદ્ધતિ આપો, ખેડૂતનું હિત કરવું છે. એક સવાલ હજી છે મારે, શોર્ટમાં જવાબ આપજો. આટલી બધી સમસ્યા છે છતાંય 30 વર્ષથી સતત ભાજપ સરકાર ચાલી રહી છે, એક સતત. શું કહેશો? આટલી કેમ પછી આવે છે? આટલી બધી સમસ્યા છે, બરાબર, તમે કીધું જે સમસ્યાઓ, છતાંય 30 વર્ષથી ભાજપ સરકાર આવે તો ભાજપ સરકાર ના આવી જોઈએ પછી તો? ભાજપ સરકાર નો આવી જોઈએ, બરોબર, તમે એમ કહો. નથી કહેતો, તમારા કહેવા મતલબ અમે જેને ચૂંટીને મૂકી રાજની રખડી એને જોખી લઈએ. હું બહુ જોખી લઈએ. હવે એવો નિડરમાન આવે કે ને જોખતા જોખાય નહીં, બરોબર, ને વેચાણે લઈ લે. આ જ વિસ્તારના ધારાસભ્યને વેચાણે નથી લઈ, તમને નથી ખબર? મને નથી ખબર. હા, તો ઈ પૂછો કે એક સત્ય ઓલામાં એક માથું જોતું હતું ક્યાં આપણે રાજ્યસભામાં આટલી આ 3 બેઠક જીતી જાય. અમે અહીંયા પૂછું, ભાઈ તમે અમારો લૂંટી તો જાઉમાં, અમારા એ સભા મતલબ આવ્યા કે અમે જેને ચૂંટેલો લૂંટી તો જાઉમાં, તો કે એક માથાની જરૂર છે. તો કાલે આ બધાને માથા પાડી દીધું. આવી સરકાર છે. અમે ભાજપ જીતે તો ભલે, હારે તો ભલે, અમારે કોઈ પક્ષ હારે નિસ્બત નથી. આ ખેડૂત છે, બરોબર, ખેડૂતને લોલીપોપ પકડાઈ દઈએ, મુદ્દો લાગી દઈએ. આ ધર્મ ભાવનાથી હારે જોડાયેલો વર્ગ છે, જે એવો મુદ્દો લગાવી દઈએ હિન્દુત્વના, એટલે વાહે હાઈલા જાય. હું પણ હિન્દુ જ છું ને હિન્દુ રહેવાના, હિન્દુ છું અને હિન્દુ જ રહેવાના, મુસલમાન નથી થઈ જવાના. અને અમારી આ દેશની સંસ્કૃતિ પર જ્યારે ખતરો આવે ત્યારે અમારી બૈરા મા બેન ઇતિહાસ બોલે તે મહિલા તલવાર લઈ નીકળી, બરોબર. અમારે તો ખાલી વેલોડું લઈ નીકળવાનું, તોય ભાગી જઈશું. તલવાર નહીં, વેલોડું નીકળે. પણ માનવતાની હદ હોય, અમે હદ ઉપર જવા માંગતા નથી. અમારો પ્રશ્ન યોગ્ય છે ને છે. અને જે વિસ્તારમાંથી આ થાય ને, તો નરેન્દ્રભાઈ મોદીએ, બરોબર છે, 2012-13માં બજારું ભાવથી 10 ગણા અમને રૂપિયા આપ્યા હોય તો અમે અમારા ખેડૂતની માંગણી હાલની બજારું ભાવ મુજબ આપો. અમે વધારે નથી માગતા. હાલની બજારું ભાવ અમારા 50 લાખ છે, તો અમને 50 લાખ લેકે આપી દો. અને બીજું દેશનું કલ્યાણ કરતા હોય ને દેશનું, તો આપ જો જમીન આપવાની હતી ખેડૂતને રૂપિયાના ટોકન દરે, ઓલી પ્રોજેક્ટની જમીન સરકારનું પરિપત્ર, પહેલા રૂપિયાના ટોકન દરે ખેડૂતને ગોળે કોણી ચડાવ્યો, પછી લે વાદાડી નંબાડી. સોલર પ્રોજેક્ટ રૂપિયાના ટોકન દરે આવશું એવું પરિપત્ર, પછી દઈ દીધું એને, તો અમને આપે. મારે રૂપિયાના ટોકન દરે જોઈએ.